ભાજો અલા હું કહું છું કે વધારે હરખ ના હારો મૂર્ખા તાણે હવે કરવાનું શું પેલા ને એક દારૂ પીને ફેલ જો અને આપણે આ ભાજી જો એ કાટોકલે દારૂ પીશે દારૂ. બાપા રે ખેગાર તે તો ખેલ કર્યો છે બરોબર નો તાણે હવે શું કરે કે એટલે ચોકન ખરા ટાઈમે કેમ આવું છું? ખરેખર તમે બે મૂર્ખા જેવા છો. મેં પેલા વાઘુની વાત કરતા પેલા તમે હોય કૂદ્યા મને હેરો એકણ કેટલું બોલ્યો તો તોય હું એક શબ્દ એને નહીં બોલ્યો ચમ કે કાલ રી ગાઢવા થાય. રાજી તો થાવું જ પડે કે વાત કરો છો તે. આ રાજી થઈને ભાજી રહ્યા એ કાટોકલે એટલે છોટી ઊભા ઉભા થો. ઊભા રાજી. લ્યા શું કરવાનું ભૂમતાય એ ઈકડની વાકડ બાજુ વાકડ બાજુ બેઠા તો બેઠા યાર પગે ભૂલી જાય. ભૂમતાય બેઠા કરો. એક પગે તાકાત કરે લે આય ઉપર તોય નહીં ખાઈ વકરે ઓપે. ટેકો કરો લે હું કરવા લોઈના તરસ્યા ખરેખર જેટલો વજન છે એટલું મગજ હોત ને તો સારું હતું. શું કરશે? ભૂમતાય દવાખાને લઈ જવા પડશે. તમે ઉપાડજો. એ પેલી હરીફાઈ કેન્સલ કરી નાખો. જી અખાડો કેન્સલ કરો. એટલે તમારા બાની આબરૂ તમને વાલી નહીં લ્યા. એટલે એ તો આબરૂ પર વાત આવી છે. એ ખેગાર તારા બે પગ ભાજી જાય ને તો આ બંકો એકલો અખાડા ઉતરશે તને કહું. અલ્યા પણ તમને ની પોકવા દી લે પેલો હરિયો તમને બેન મારશે. એ હરિયામાં એટલી તાકાત નહીં કે મારા હામો પડે. એ ખાલી શરીરમાં જ દેખાય છે બાકી એને ભૂખેડીને બહાર નાઈ દે એવું. ખોખું છે ખાલી ખોખું એમ. તાણે લેવાડો. તમે એક પગે હાય ફરી ગયો ને પગ જાગો ને ફરી ગયો. ભૂમતાય આ ગભે હાથ મેળો પેલી મકા. હવે ખેગારજી ગમે એ થાય તમને હાજા કરવાથી અન કાતરી વાળાને અખાડામાં ટકરાવું એટલે ટકરાવું. હા હેડો એને ભાગવા છે. હેડો. શરમ આવે છે મને શરમ આવે છે. મૂર્ખને મોટા મોટા બંગલા છે પણ સકડો કે રિક્ષા નહીં બોલાય છે અને ખેલ કરીને ગોમ વચ્ચે રહીને હેડ્યા છે. હવે શરમ તો લે આમાં ના આવે છે કે અમારે આવો ભાઈ છે ઈ મોટો. ખરેખર હરિયા તમે કોઈ દાડો રૂપિયો અમારામાં ભાજ્યો છે લ્યા. અમે તો ઘણા ભાજ્યા તમારામાં. એક વખત મને હાજો થવા જો ગળાની સોગન તમન તો છે ને મોઢામાં દોત રાખવા નહીં આખી જિંદગી ગોઠિયા ખવાનું વર રાખો. એવું છે એમ ને બસ કુજી ઉભા રહો લ્યા. કરો પડતો વાલે અરે રે રે હરી ખબર ગોઠિયા જા. આ હું ખેલ કાઢ્યા છે. હા શું છે લ્યા? આ હું ખેલ કાઢ્યા તમે. કેવો આવ્યા રે? ખેલ નહીં ગાઢ્યા દવાખાને લઈ જશો. ગંધ ઉડી રહ્યા છે. બલ્લુ એટલે તમે દારૂ જેમ પીધો છે એના બાનું નામ રાખવા પીધો છે ચમ. એટલે હવે અખાડામાં લડવાનું નહીં તાકાત નહીં બતાવવાની. લડવાનું છે લ્યા. એટલે શું તમે બે જણા શું કરશો ઈ કન? અને બે જણા થઈને બધા ભાજી નાખશે ચમ. એટલે પેલા ત્રણ સી અને એ જેવા નહીં એમાં ખેગારજી. અરે હોકી તરી રહ્યા. અરે ખેગારજી તમને બે ને ભાજી નાખશી. બલ્લુ મારી વાત સાંભળ. વતની પંચાયત તું ના કર. તારે અખાડાની તૈયારી કરવાની છે ને. તું એની તૈયારી કર. બાજી અમે બે જણા પહોંચી વળશે લ્યા. અરે હરીભા હું તો મજાક કરું છું તમે તો રી ચડાઈ દો છો. એક વાત કહું હા તમારા કુટુંબમાં રહ્યા ને તમે નંબર 1 કેવો અને મને વિશ્વાસ છે કે તમે જીતશો. અને તમારા કુટુંબમાં ઇજ્જત ના રહી તમારા ગામમાં ઇજ્જત ના રહી પણ અખાડામાં તમારા મારા હમે ઇજ્જત રહે. એ બલ્લુ ઓને નંબર 1 કહેવાય લે. નંબર 1 તો આ પડ્યા તો વાઘઈ. એટલે હું શું કહું શું તકલીફ થઈ હોય કમર ભાઈજી લે મારી કમર ભાઈજી કસરત કરતે કમર ભાઈ નાસી હોય નહીં. અરે કસરત ચો કરવાની આવે છે ઓમો શું કરાય પાવડો લેવો પડે. અખાડાની તૈયારી આવી જ થાય. જમીન કૂદવી પડે. ભાઈ મને બધી ખબર છે. ઈ પાવડો લાવીને તારા બૈડામાં બેસતો કર્યો. તું જા હોય છે અમાર લડવું નહીં હવે જા હવે હું શું કહું છું તમારા ઘેર કહેવા જ આવતો તો ગામમાં સરપંચે ના પાડી. શની ના પાડી? અખાડો બનાવવાની. ચેમ
એને શું કીધું ખબર છે? એ તો નરવાસી ગોમ વચ્ચે આવા નાટક ના જોપી. અરે તારે સરપંચ ને કહેવાય ના કે નવરો તારો બા અમારે આબરૂ રાખવા માટે અખાડો કરવો તો ઈ કર. અરે મેં બધું કીધું પણ એ સરપંચ શું જવાબ આલ્યો ખબર છે? હા. એ બે કુટુંબે આખી જિંદગી લડવામાં ગાડી છે એટલે એકને લડવું છે. ગોમ વચ્ચે આબરૂ કાઢવી છે. શું સલ્યા એ દોત છે ને આવી સી. એમ નહીં, હા સરપંચે વાત સાચી કરી લ્યા, સાચી કરી છે. એ મને અખાડાની જગ્યા બતાવો. હા મારા મગજમાં એક જગ્યા છે. ચોકન. આ તેતરી વાળા હાલ જોકન રહેશે ને હા એના હમે પેલી ખાલી જગ્યા પડી છે ખબર છે ઈ કન તું તારા ખાડો બનાય ઈયાના ઘર હમે આ નિયાના ઘેર જઈ ઈયાના જણાવા છે અમારે. દુશ્મનના ઘેર જઈને તમે અખાડો બનાવવાનું કહો છો અને હારી જાઓ તો ચી રીતના ઘેર આવશો? અલ્યા ની હારે તું યાર. એ અરે પેલા તો તેતરાઈ વાળાની તેતરાઈ કાકો બોલ, તેતરાઈ કાકો, તેતરો કાકો બોલ પેલા તું. ઈયન જવા દો. તમે ફટાફટ મને દવાખાને લઈ જાઓ, હાજા કરો ને લઈને આવો. હું અખાડાની તૈયારી કરું. હારું જાય ને આગળ. અને લડાઈવા કરજો પાછા. હારું લ્યા. અરે કેડે પટ્ટો બંધાવજો. અરે તું જાની યાર હવે નેકર નહીં યાર. એ કાળિયા અમારે ભયા આગળ નહીં લડવું, તું મર ને ચોક જાહેર. ક્યાં ભાઈ? એ અમારા ભય છે તેતરાઈ વાળા. બલ્લુ તમે કોઈ દાડો ભઈ થયા જ નહીં. આ તો મારે કેવું પડે છે. હવે કીધા જેવું નહીં. અરે અરે તમારા વાડે આખું ગોમ બગડ્યું. જાની યાર અત્યારે હેડ નહીં યાર એ ઉપર જે અરે. હેડ તો જ નહીં યાર કંટાળો લેવડાવે છે. પેલાનું મોઢું નજીક લાવજો, હું થાપાવું એમ. હવે થાપ આવ્યો તો હું હમણાં ઓવે ખરેખર મારી કમર ભાજી છે એટલે ઓયનું જોર વધી ગયું મોટું છે. બાજુ હોત તો સારું હતું એકદમ નું. તું તો મરકી બાસ્કુડા મરી. હમણાં વાઈન બાવળી એમ નાઈ જાય હમણાં હાલ હમણાં બેહો કે સો ને મને તમે યાર અરે મરી ગયો હોત તો સારું હતું ને હરી. મારો કે તમે બાસ્કુડો બરે જો બાસ્કુજી અરે હમણાં હમણાં ઉપાડજો ભઈલો. ભાઈ ગભા તૂટી જાય છે. ખમુજી તાકાત નહીં. બાંધો કે લ્યા. કરી પેલું છે ને ખરેખર તું પેલા કોને વાત જતી રહી તો આબરૂની પથારી ફરી જાય કે આ તો મારા ઓળખે વગન પડ્યા પડી ગયા હવે એવું થાય એમ. અને પહાડ જેવા આદમીનો પગ ભઈ ગયો. કોના કરતા ફૂમતાઈનો ભઈ ગયો હોત તો સારું હતું. એમ તો લે એમ તો શું સમજો લે. અરે ફૂમતાઈ એવું નહીં મારા ભાઈ, એવું નહીં. હે? અરે આપણામાં હેમટ વાળો મોણો કોણ હતો આર્યો? એટલે હું નહીં આપણે ખરા પણ આપણા ઓના જેટલી હેમટ નહીં. એટલે જવું ખાલી હું ભમાવતા હું તઈને ને નહીં ભમાવા. હેડજો તમે, હે હેડજો અને દવાખાને લઈ જવાનું કરો કે. મનમાં જે સમજતા હોય ને એનું કાઢી નાખજો ભૂપતજી. ઓએ ઓ બાપા રે, વજન જ કેટલો છે. ઓહો શું થયું છે? ચમ આવી રીતના પકડ્યા છે? કોઈ નહીં. હા એય! રાખી યાર પગે વાજ્યું છે. પગ ભાજી રહ્યા, ભાજી રહ્યા. તાકાત બતાવશો હવે પેલા કુટુંબ વાળા ગોડજી. અરે એનું તો કોઈ નહીં આવે. અમે એ નામ તો એક તો દારૂ પી જાય છે એટલે એની કોઈ ગણતરી નહીં અને બાકી તો બે બંકા કાફી છે. મને ખબર છે તમારા કુટુંબમાં તાકાતે વધારે છે, એનું કોઈ આવે નહીં પણ તમે ખેલ ગાડીને બેઠા એનું એ તો હમું થઈ જાય બધું એમ. અત્યારે જશે પાટાપટ્ટી કરાવવા થઈ જાય કમ્પ્લીટ. એટલે હારી નહીં જો હવે. અલે હારી જાઓ. ખરેખર તમે બે કુટુંબ વાળા રહ્યા ને આખા ગામમાં બધાની પથારી ફેવરીને મેલી દીધી છે. બસ એ બલ્લુ લડવાય તમારો જોવો છે, ખેલ કાઢવાય તમારો જોવો છે. એટલે- એટલે સરપંચ શું કહેતા હતા ગામના ખબર છે કે અખાડો બનાવો એક નહીં મળે. એટલે સરપંચ ને કે વોટ અમે આલ્યા છે એટલે એને જવાબ શું આલ્યો? એ બે કુટુંબ વાળા રહ્યા ને ગામમાં નવરાસી એટલે ગામમાં આવા નાટક બાટક ના જોપી. તારે ખાલી મારું નામ લેવું તું કે પેલો બંકો હાથનો છૂટો છે ઘેર આવીને પછી મેલ છે ની મેલા લ્યા ઘરમાં પડીને માર છે એમ. એ સરપંચ છે. સરપંચ એક ગામનું મોટું માથું કહેવાય. એને આગળ તમારું નામ ના લેવરાય. એ આ બંકાનું નામ પડે ને ઈકણ સરપંચ નાહી જાય અને બધુંય નાહી જાય એમ તને કહું હું. એ તો મને ખબર છે તમારા કુટુંબ વાળા જેવા જેવા નહીં પણ આ પગ ભાજ્યો છે એટલે હવે કરશો હું. જીત છે અમે ભાઈ એટલે પગ હાના ભાજ્યો. તાર પડ્યું તું ઉપર પણ કોઈ ચિંતા કરશો નહીં. તમારામાં બે રહ્યા અને પેલામાં બે રહ્યા એટલે એટલે વાઘુજી કેડ્યો ભાજી રહ્યા. એના પર પથરો મેલ્યો તો. શું વાત કરી યાર. હાલ દવાખાને લઈ જતા હતા. ખરેખર પાલસી બોધી હોય ને એવા ખેલ ગાડી. તું તો હવે ક્યાં એ બે જણ તો નીકોઠ આવે. એટલે શાંતિ રાખો, રાજી થવા નહીં આવતું. કેમ? વાઘુજી અમે જેલા જ હતા. એ દારૂ પીને આવી રહેલો હતો. કોના કરતા હરિયાની કેડ્યો ભાજી હોત ને તો મજા આવત. એ વાત જવા દો.
અખાડો ચો બનાવું કો અખાડો તું તારા અમાર ઘર આગળ જતો રહે જા એ બનાવી દે હા મારો વિચાર ઈકણે જ છે અને તમે એને પેલા હરાવો ને તારી મજા આવે એ તો હા. અને હરાવશો. તમારા ઘર મરે રહ્યા હરશે ને તો આબરૂ એની જાય તું ચિંતા ના કર તું તારા ખાડો તૈયાર તમે ફટાફટ એને હાજા કરો ખાડો લે જબ્બર મતલ લઈને આવ્યો. ઓવે એ રી કમળ વાગજી હાથ ભાઈ ગયા છે એટલે કમર ભાજી એટલી ઊંચી છે તે હવે તારે હાથ ભાગવા છે આ તે કમર જ બાજી છે હાથ નહીં બાજા ખરેખર આ તો મારી કમર ભાઈજી છે નકે બાસ્કુ હરી અખાડામાં તમારી જરૂર ના પડત લ્યા એકલો કાફી થઈ જો તેમ ના 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 ઓ તમે ઈયન મારશો લે હે તમે ઈયન મારશો ઈયન તો હાજા નહીં રાખવાના મારવાની ચો વાતો કરી મૂર્ખા ઈ તમારા ભાઈ છે લ્યા અને અમે દુશ્મન છે તમારા મારે- શું કહેતા હતા મારો ભૂમતો મારો ભૂબત મારો ખેગર કોણ કહેતું તું અલ્યા તમે અબે તેરે નામ કા કુત્તા પાલુ એ પાવર નહીં કરવાનો પીન આયા તા પીન ડોન થઈ ગયા તા ને ડોન તારી વાકમ પડ્યા બધું બોલતા હતા તમે એટલે અમે ગમે એટલો પીવન તો અમને બધું ભોન હોય છે ઈયન કોઈ દાડો હું ભાઈ ના કહું અલ્યા તમને કોઈ ગાધાની ખબર હોતી નહીં બંધો કી ના બોલવાનું બોલતા હતા રીતો એવી સરતી પણ શું કરો ભાઈ હતા મારે તઈને જ ભાઈ સી હમું મોઢું ના રાખે હરી બોલતે ના આવડે ઈ બાસ્કુ અન ભયો ભેગા રહી ભરતજી બાકી બધા દુશ્મન છે દુશ્મન મરે બાજેલો છે ને વધારે ભાગે એ હરીજી ઓય નહીં લઈ જવા ઘેર નાસી મેલો લાકડી લાવજો ઓ ઘેર પડ્યા ઈ આઈને શું કરશું અમે તાર ઓ તારી ઈ આઈને શું કરશે એમ એટલે પહેલા અખાડામાં મારે ઉતરવાનું છે ઉએ આપણો મારી વાત તમારે છે પહેલા ઉતરવાનું નહીં વાઘુજી મારી વાત તમે કોણ ખુલીને ઓભરજો બને એટલી ઘણા તો મુન બાસ્કુજી બે જણા બધું સંભાળી લે હ ના કરે નારાયણ અમે બે હારી ગયા અમારાથી કોઈ ના વળ્યું તો ભલે તમારી કમર ભાજીજી તમારે અખાડામાં ઉતરવું પડશે અને તેતરી વાળા નરાવ પડશે હવે કાતરા ડોહાનું નામ તમારે રાખવાનું છે રાશો નોમ રાશો અને મુદ રાશો તમારા કોમ નહીં લે શરૂઆત જ મેં કરી હતી એટલે મારે જ રાખવું પડે ને એટલે તમારે લડવા માટે પહેલું ઉતરવું છે એમ ને હા હા એટલે જો ટાઈમ મળે ને એવો હા તો આપણે ઉતરવું એમ બરાબર અને અમે ખેગારજી કો તો ભૂપતજી હસી તો એટલે ઈ રેચો એટલા બધા પેલા તાકાત વાળા સી એવું છે હા વાહ મારા જોડે અખાડાની એક ટેકનિક એવી છે ની એટલે ગમે એવો તાકાત વાળો હશે ને તોય ભય પડ્યો હશે એમ એવું છે એમ હા કશો વાંધો નહીં અખાડામાં જોયું જાય બધું હેડો બસ આશા લાગો છો હો ખરેખર શરીર યાર એવું બન્યું છે ને પેલા આવતા પહેલા તો જોઈને જ ગભરાઈ જાય કે બંકો આજ છે ને પૂરેપૂરી તાકાત કાઢવાનો છે એમ વાત સાચી છે બોડી ખતરનાક દેખાય છે ઘૂમતાઈ અખાડાના નિયમની તમને ખબર નહીં હોય ફેટો નહીં છોડવાની હોય કણ ઈ તો બધું થાય ઓય તો છે ને યા ફેટ બેટ છોડતા ના આવડે જીતું ભમાવતે જ આવડે એમ હા એટલે જે કરો એ નિયમથી કરજો ઈ તો નિયમો તો તને ચો લાગુ પડે છે ને એ હમણાં ખાલી આ બાજુ દુશ્મનો ખબર પડે એક વાત કહું આરા સમયની હું કહીનો વાટ જોઈ રહ્યો હતો એવું એમ કે ચાણે સમય આવવાનો એની તાકાતો મપાઈ અલ્યા પણ તારે ભેડું થાવું તું ખાલી આ બંકાન ભેડું થાવું તું એમ અલ્યા હું એકલો તને જવાબ આલજો એટલે આ દારી ના જતા ને કે ગોમ વચ્ચે મને ભેગા થાઓ ને તો મુએ પાડી કે તમને બસ બસ હવે બસ શાંતિરાજભાઈ વધારે ના બોલ ને કે ઉપાડીને મોય નાખશે હમણાં એ તો જોઉં જ છું ને અલ્યા હાડકા પર બંડી કરીને નાસી છે લ્યા હે બસ ઘૂમતાઈ એક કાર્ટૂન વાપર્યો? બસ આ છે ને ફાઇનલી લડવાનું જ છે એટલે તારો છે ને બાજો લ્યા એટલે તમને નહીં ખબર ના ઓયાનો પગ ભાજો છે એવું છે એમ ઓ તમે દવાખાને જઈને આયા ને એના પછી આરે દવાખાને ગયા શનો બાજો પગ એ તો ઈ પૂછો બધું તારે હુકમ છે શાંતિ રાખ એ તમે લડવા આયા છો ને એટલે એમ કેવા નહીં માંગતો કે અમારી બીકથી નાટક તો નહીં કર્યા કે પગ ભાગવાના એટલે અમારામાં એક જણાને પગ ભાજો છે અને તમારામાં એક જણો કેડમ થી ભાજી ગયો છે વાપરો એ
હવે ઓપડો મારી વાત તમે પેલાને કે લે જાય આગળજી. કઈ નહીં કરી. અલ્યા, સાવા કરશો તમે. એટલે આ મરે છે ખોટા પડી એ, તારે છે ની, પેલી લંગડી લેવાની સ્પર્ધા હોય ને એમાં ભાગ લેવા જતો રહે તું એમાં જીત્યો આમાં તો તાકાત નહીં કે તું જીતી ગઈ અખાડા માર્યું નહીં ચાલે હો, અખાડા માર્યું નહીં ચાલે. તમારે લડવાનું છે, તાકાત બતાવવાની છે. એટલે બલ્લુ થોડું ઊંધું થયું છે ચમ શું થયું? કોનો પગ અમારે ભાગવાનો હતો પણ હવે એમણે ભાઈ ગયો તમારામાં એક ઊંધું થયું છે કેળો અમારે હેવરવાની હતી પણ એ હાથે હાથે હેવરાઈ ગઈ એમ અરે બધુંય થાય, તમે અંદર તો ઉતરવા દો બધાને. ઉમતાઈ, ખેગા, તાકાત ઉભજી, હાલ તમે આ બાજુ લઈ જાઓ. ચર થઈ ગઈ છે કશો વાંધો નહીં, થોડી વાર પછી બૈડો ચર 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 એવો થાય જોઈ લેજો. તો કોનો બૈડો ચર ચર થાય છે ને એ હાલની ખબર પડે એમ. અને બીજાને હું ખાસ કહેવા માંગુ છું કે આમ પબ્લિક ની ગોળ તમે આ અખાડો જોવા આવે ને તો કેળો હાથીને ઘેર જતા રહેજો એમ એટલે હાથવાનું તારા છે એ તારા છે હાથવાનું નકા હાથો ની રીતું એ, વાઘો, બેહી જાજો તમે. આવરી તાકાતો મપાવાની છે, આવરી તાકાતો મપાવાની. એક મિનિટ, હે ભૂમડાઈ, તમારામાંથી પેલું કુળ આવે છે અખાડામાં લડવા માટે કો હેડો. અમારામાંથી પેલા બંકો આવે એવું છે એમ ને? હેડો, અમારામાંથી પેલો હું આવ્યો. આ બાયગા મજા શું થયું? ડાયરેક્ટ પેલો હરી આવે યાર ચાલે અરે ના ચાલે, હું વાત કરું, તમે શાંતિ રાખો, ગભરાવો નહીં. એટલે વાત એવી નહીં એમ ચડી જાય બધું એમ બેઠો છે તમારો ભાઈ, બેઠો તાન- છે. એ બલ્લુ, શું છે એમ એવી રીતના ડાયરેક્ટ માણસો ના ઉતરી કી, તું કે ને એવી રીતના લડવા આવી કી. અરે પણ તમે મારા નિયમો જ નહીં વાપરતા. આ તો નિયમો કે નિયમો પ્રમાણે જ આવવું પડશે. હરીજી તમે ના આઈકો, ચામ બાસ્કુજી અને ફૂમતરજી બે જણા આઈકો. અને એક બીજો નિયમ હાર જીતનો. બરાબર. ફૂમતાઈ દાખલા તરીકે હોય, ભય પડ્યા હોય. હા, ફૂમતાઈ નહીં પડી અરે દાખલો બાસ્કા, અરે દાખલો ફૂમતાઈ પડશે. એ ઘૂમતા જ પડશે લે એ વાઘાઈ, શાંતિ રાખો તમે. એ બલ્લુ જો હાર હું પડ્યો, એમ નહીં હું પડ્યો, કેન્સલ મારી વાત સાંભળો. અલ્યા ગમે તે વાકમ પડે એમ ક્યાં કી? એ ઓમ હું પડ્યો, ઓય પડી ગયો ને હરીજી ઉપર બેહી ગયા મારા ઉપર. હા અને હું 1 થી 2 3 સુધી ગણ્યું. હા અને પેલો મોણો ઉભો નહીં થઈ કે નહીં તો હારી ગયો. એક બસ. પેન ત્રણ ગણી હા, 3 ગણતા ગણતા એને ઊભું થઈ જવાનું. બરાબર સમજી ગયા? નકા સમજી લેજો, હારી ગયા. બરાબર. અને- તો હવે છે ને ભૂપતજી, તમે બહાર નીકળી દો. નિયમનો ભંગ કરશો નહીં એ. તો કાયદેસર આ બધું કેન્સલ થાય એમ નિયમ પ્રમાણે રહો. અને બહાર નીકળો તમે. એટલે કેન્સલ તમને ભાજ્યા વગર નહીં થાય લે તમને ભાજ્યા વગર કેન્સલ ના થાય બાસ્કાઈ, મારો બીજો નિયમ વાપરી લેજો ખાસ. આ બે જણા હારે કે જીતી, તમારો એકે અંદર આવી નહીં કે બાર તો શીખવાડી કર ને મી બહાર રહીને તમે જેટલું બોલો એટલું બોલી કો. મને તો આવું કોક શીખવાડવા હું કહું છું, ડાબડી મુઠાનો એકે હાથ કે એકે પગ હાથો ના રહેવો જોવે અરે તમે તાર ચિંતા ના કરો, પહોળો ભાજી નાખ્યો હું. હા મારો મોકો તમારા હાથમાં આવ્યો છે એટલે વાપર્યું ઓશમ, તમારે જે નાખવું એ નાખી કો. એવું. આપણે તો ધૂળે જ નાખજે ને હવ શાબાશ. જો આ બાસ્કુ રહ્યો ને વળીને હાથમાં નહીં આપવાનો, એટલે આજ આવ્યો છે ને એટલે મને જોનથી પટાવવાનો છે. રમાડી નાખો શું કીધું? આમ તો બાસ્કુ મારો શિકાર હતો પણ બચી ગયો છે એ તો હું નહીં બેઠો હા હા વાપર્યું એરા તમારી વશમાં ધૂળ નાખવાનું કહેતા હતા. એવું એમ ઓર રાખજો. ફૂમતાઈ, એ ધૂળ નાખે ને એ પેલા એનું મોઢું અને ઓછો ભરી કાઢજો ધૂળથી. ફોડી નાખજો હાલો હવે રેડી? 1 2 3 હું ગણ્યો હો. અને એક ખાસ વાત, તમને થાક લાગે ને તો તમે આ બાજુ બેસી કહો, અને તમને થાક લાગે તો તમે આ બાજુ બેસી કહો છો. આ ના બે હે લ્યા આ ના બે હે ભાઈ મારો છે ના બે હે કદી ના બે હે આ કાતરી વાળો છે. હા. અરે તમારા ભેર મૂચ્યો નહીં ઓળખતો, ઇન્નો મખાડો રચ્યો છે. તાણી. અને તમારે પગે પડી અને કગરી અને જતું રહેવું હોય ને તો જતા રહેજો હેડો મુ. હવે બંધ થઈ જો. એટલે તમારે અખાડો રચવો છે કે પછી શતરંગુ રચવું છે લ્યા તઈ નિયમ બહાર જાય છે બધું. ત્યાં બધું એમ. હું ગણું છું હો, પેલા 3 ગણું એટલે તમારે લડવા તૈયાર થઈ જવાનું. રેડી? 1 2 3 ફૂમતાઈ ફૂમતાઈ. ફૂમતાઈ પાડો એટલે તમને વિડીયો ઉતારવા નહીં ઉતાર્યા મેં.
રી લાવો મોઢા પે રી લાવો દોત નહીં કાઢવાના. એટલે હું હવે છેલ્લી વખત કહી દઉં છું કે હું આના છે ને વ્યાણીને ભેળો ના કરવો હોય ને તો સુખવંતજી બહાર લઈ જોઈ લે. એ બધું હોય ને તો તું બાર જતો રે ઓય નકા પટી જાય લે બાસ્કુ નાથે તું. હમણાં પોટકો બાંધીને લઈ જવા પડશે હો. શું છે લ્યા? રિહત નહીં ચડતી યાર. અલ્યા હું રી નહીં ચડતી. આ બાસ્કુન તમે ભૂલી ગયા. ઓને રાવણા વચ્ચે હું કીધું તું કે તમારા તેતરઈનું તો ટાલ ના ફોડી નાખું તો મારું નામ બાસ્કુ નહીં. એ બધા દાડા યાદ કરો. ઉપર રીને સરતી જલ્દી ફૂંકાય. બાસ્કઈ રી લાવો લ્યા રી લાવો શું કરો છો લ્યા તમને રી કેમ આવતી નહીં? અરે રીત તો ઘણી લાંબી છે પણ આવતી નહીં. એટલે બધું ભૂલી જાવ છો લ્યા તમે. એ જૂની વાતો ભૂલી ગયા બધી. કોઈ ભૂલ્યા નહીં. ખરેખર મન તો એવી આ શું કરો તમે? આ શું કરો તમે? ઊભા થો. હું ઘેર જતો રહું. ના શાંતિ રાખી લ્યા. લડો તમે તાર જો. એ કાળિયા બંધ થઈ જાય ને કે હવે મજા નહીં આવે એમ. એટલા હાથ તો હું કઈ કહ્યું તમારા પર હાથ ના ઉપાડું. હવે તે નવાઈ નહીં કરી બંધાજી ભાઈ. સમજાવા દે અલ્યા તે દાડ ગોમ વચ્ચે ડેરીએ શું બોલ્યો તો આ ડાબડી મુઢો શું બોલ્યો તો કે કાતરાનું કપાળ ભાગવાનું છે ઈજુ છે યાદ આવતું નહીં આવ્યું. તાળી ઓ રીસ મમ્મા આવો. ઉપર તો ઘણી રીસાડા તમન રી ચડાવ. રી. એ બસ કઈ કરી રીસાડાઓ તમે તાર જલ્દી કરો ફટાફટ જલ્દી. થાક લાગે ને તો બેસી જજો. વાહ ભાઈ વાહ. તાકાત કરી લે તાકાત કરી. વાહ બસ કઈ વાહ. લઈ ગયા શરીર જો. ફૂંકાય. આરું ચિંતામાં આવી રહેલું છે. જોરદાર જોરદાર. વાહ પાડ્યો કાતરાવાળાને પાડ્યો. એ તમે ના બોલી. તું હાથમાં બચ્ચા નહીં. હવે કાતરાનું કપાળ ફોડી ના બતાવો ને તો મને એ તમે આ લ્યા, નિયમ વાને હમણાં ઉપાડીને મોય નાખશે લે. સમજાવો ન કે હમણાં. હમણાં ધોકા હાથ પછી મારા પડશે હમણાં. બાસ્કઈ એ બંધુ. વાળાને પાડ્યો તેતરઈની ટાલ ફોડી. અરે વાહ ફૂંકાય. વાહ ભાઈ વાહ. કાતરો જો કાતરો. કાતરાને ધૂળમાં પાડ્યો. ખરા હો બે કુટુંબ વાળા ખરા. આઈ નાશો સીતાબાઈ પગલે પસીજો. ખડાની બહાર નાશો છે વાહ ભાઈ વાહ. તમારા ડોહા આવી રીતે લડતા છે ને પેલા. જલ્દી પાડો લ્યા. હમણાં ગભા દબાવ. શું કર્યું? હા અરે ફૂંકાય. એલકાર છે ને ઓમ કરીને ઓમ મળી જ નાખો તમે તાર. શું કીધું? ઉભા થો. સોરે ની યાર. ફટ. બસ કઈ રસા કશી આવી છો? રસા કશી આવી છે? બંધા કાળું હવે તું આ છે તું મને હવે બસ કર. વાહ ફૂંકાય. હેડો હું ગણવાનું ચાલુ કરું પછી. કઈ હિંમત એ ધૂળ ખાતો કરી નાખ્યો ધૂળ ખાતો. ફૂંકાય. હાર જીત પેર વાત લાવો. હાર જીત પેર બાસ્કુજી. બાસ્કુજી દબાવો. બાસ્કુજી દબાવો. અલ્યા દબાવો એ! દબાવો જલ્દી. અરે વાહ. ઉછેડ્યો. શું બને યાર ફટાફટ. બસ કઈ. એ પેલો ભાજેલી છે દોડે નહીં. ફૂંકાય. ખરેખર 500 પાટણમાં તમારા જેવું તો કુટુંબ ચોય નહીં હોય હો. શાંતિ રાખી લે. અરે લડવામાં પેલો નંબર આવે ચમ. એ કાળિયા બંધ થઈ જાય હવે અરે વાહ. બસ કઈ થાચા છો. હા વિહો મોકો. બાસ્કુ હું આવું હવે. તમે ના આઈ કો. થાચા છે યાર. અરે તમે ના આઈ નહીં કો. થાચા બંધ થાકી નહીં થાચા નકમણે બાસ્કુ ઉભા થઈ દો તમને કમ્પ્લીટ થઈ ગયું શું? શાંતિ રાખી તમે ભાજેલા નતા? હા? ભાજેલા નતા? એટલે દવા કરાવી છે કાળિયા તારા પંચાયત નહીં કરવાની આવતી ઓએ કોઈ બકાવતા નહીં હોય થાક લાગ્યો રોન યાર. એ થાચું લે પેલું તો થાચું મરેલું થાચું બાર ના પાડો કોઈ. હોભળો તમે હોમાં હાર મોની કહો પાછા. ના
તો હું બીજાને ઉતારું. ઈ તો પેલા મોની લે યાર. એ બંકો આયો. દેતા કેમ નહીં એકબીજાને? આ! દેવાનું રાખો, દેતા નહીં. એ કાતરાનું કપાળ ફોડ્યું. ઉમતાઈ પગે ભાજી કો છો પાછા? વાહ વાહ બાસ્કુ વાહ બાસ્કુજી. આ ડાબડી મુઢાનું પહોળું ભાજી જાવ છો ઓય, બાસ્કુજી. એ આ, હવે તો ના દેવરાય. ખરેખર હરી હું અખાડા મોત ને. શાંતિ રાખો આવજો આજ ખબર પડશે લ્યા. અરે વાહ. એટલે આના હરખા જેમ ઉતર્યું છે. તું પણ થાકી લે મોઢું બરરાશ કી. એ બલ્લો તું ઉભો થઈ રે. કાળિયા, હવે વધારે ના બોલતો. હવે બલ્લુ આ બે જણા સાચા બરાબર ના બરોબર. હવે હરીને ઉતારો. ના, હજી કોઈ એને હાર નહીં મોની. હાર તો માનવી પડે કે. હવે હાર મોનવી હોત ને તો પેલા મોની લીધી હોત. અને અખાડામાં આયા પછી હાર મોને ને તો માય કાંગલે કહેવાય એટલે હાર તો હારે મોની લીધો ભલે બચવું હોય તો. એ તમે બેહો લે કેડો ભાજેલી છે ને વધારે ના બોલો. ઓય તમારામાં ડોલ ઉપાડવાની તાકાત નહીં લે અમને હરાવો. એટલે તમારે તાર સિમેન્ટ ની થેલી ઉપાડવાની ચો તાકાત હતી. એ 50 કિલો ની આવે ને ડોલ 10 કિલો ની જતી. તમે રી ચડાવો. આ બોલી એના પર તમે રી ચડાવો. હું તો પાડો લેવાને. રી તો એના બાએ કોઈ દાડો તડાય નહીં ને શું તડાવશે રી. હું કહી શું થયું લે? હું તઈ એ પડ્યા. એક, બે, હું તઈ. ત્રણ. બે હારી ગયા. બે હારી ગયા. બાર લાવો તમે તમારી રીતે બાર લઈ જાઓ. ઉભા થો હવે અંદર આવીને બાર લઈ જાઓ તમે. આબરૂ બાપુજી, કઢાઈ લઈ જાઓ બાર લઈ જાઓ બાપુજી. આજ મારી કમર ભાગી છે ને એટલે આ બધું થાય છે નકર તો હમણાં મારે પગ ભાજ્યો છે એટલે નક્કે હમણાં. ના કે કર માઈનો. એને પાઘડી પહેરાઈ દો તમે. પાઘડી પહેરાઈ દો. એ શું એ લડશો નહીં. હેઠું હજી ભાજેલા એ હરી આખી લાકડી હમણાં પડ્યો છે હમણાં. એ હરીજી, એ પેલા પેલા બોનમાં લાવો એમ. તમે વાય ફોનમાં લાવો. પાઘડી પહેરાવો. બાર લઈ જાઓ. પાઘડી પહેરાવો. ખેંચો. મરી ગયું આવતારો બહાર આવતા. આ આઈ જાય તો ઉભા થોકી ખેલ કાઢ્યો છે. આબરૂ ગાડી ખેલ નહીં કાઢ્યો. સમય શેટો જતો રે ફૂમતાઈ. હારી ગયા. બાસ્કુ જાય છે બરા હારી ગયા તમે. એટલે બસ કઈ તો આ બેઠા શાંતિથી. જો તમને બે ને વાજ્યું તું મગજનું એટલે તમે બે હારી ગયા. આવતારો બહાર. હવે જો હરીજી અને ભૂપતજી મેદાનમાં ઉતરજી. એ હરીજી, શાંતિથી. હરી હજી મારો ભાઈ અંદર છે. મોટા માથાડા હાજો નહીં રાખવાનો હો. હાજો નહીં રાખવાનો. બાસ્કુ તો બાફીને આવ્યો છે. હવે બધું તારે હાથવાનું છે. જો ભૂપતજી તમારે ડાબડી મુઢા જેવું નહીં કરવાનું બરોબર. અરિયાન ગમે તે કરો પણ ઉપાડીને પસાડો. અરે આજ હરી જો એનું નામ આધાર કાર્ડ માંથી નીકળી જાહે. રીચ જેવી કાઢો હો. ડબડી મોઢો તો ખેલ કાઢીને આવ્યો છે. અરે આઈજા આ તારા બાનું નામ જોન તારું જુલ્યા. હા હવે મજા આવી. હવે તો આ નાખો બહાર વાની જરૂર નહીં. અરે વાહ. નુકસાન ના કરો. હવે વાઘ આવ્યો છે મેદાન. વાઘ આવ્યો છે. શાંતિથી રી લાવો. મોઢા પે રી લાવો. આ રી નહીં તો શું છે? આ રી નહીં તો શું છે તારી? અરે વાહ. યાર વાહ તમે ભાઈ, વાહ. તમે મેન મોણો પે રી ના લાઈ ગો યાર. આવું જોવે બાસ્કે આવું જોવે. અરે હોમાં આવો. આવી રીતે નહીં. અરે વાહ. ભૂપતજી યાર આઈ જા. આઈજા હરીજી એક વખત હોમાં આવો. શું કર્યું તમે યાર? હવે હોમાં આવો. હાથથી હાથ લગાવો. યાર નિયમનો ભંગ કરો તમે. હાથથી આવો. હવે હાથથી આવો બરોબર ના હાથથી આવો. આઈ જા તું જો
ખોટી તાકાત કાઢી થાકી રહ્યા છે બે બે. તું જો લ્યા તારા બાનો નામ જુઆ અલ્યા નિયમ પાડ્યો જલ્દી ફટાફટ ઊભા થો હા ફટાફટ ઊભા થો હા હવે જેવા તેવા લઈ લ્યા તો ઊભા થો ફટાફટ ઊભા થો આ કરે લે તું મારા પેલી ના કાઢો ફટાફટ તાકાત કરો હળવી તાકાત કરો અલ્યા હળવી તાકાત ખરેખર આજા તારું ભલો થાય તારું એ શું સાર્યું શેના ખેલ માંડ્યા છે આ વળી હે કશું ના કર્યું તારું ભલું થાય તારું શું છે લે હાર્યું અરે આ શું આદરીને બેઠો છે લે તું મેં નહીં આદર્યું એય હમણાં આવો છું હું તમને શું જવાબદારી હુંપીને જો તો જવાબદારી હુંપી હતી પણ આ બધા નાટક હોયા નથી એમ એ નાટક રહેવા દો આ લડવા પર તમે આવી જા હું તમને પીણી કહી જો તો કે આ જવાબદારી હું તમને આલું છું બે ભયાના કુટુંબના હળી મળીને લડી ના અને એના માટે મેં 5 મંગળવાર માન્યા હતા પહેલો મંગળવાર અમે ભર્યો છે અને આ લડવાની વાત આવી ગઈ લડીને હેઠા બેઠા કો હેડો એટલે મફુજી તાકાત બતાવવા હારે આયા હતા એટલે હેજી વેજી આયા હતા એમ નહીં અમે આયા હતા ઉભા રહો, તાકાત શાંતિ બતાવવા. રાખો. અમે આયા હતા અરે અમારી વાત તો બધી રસ્તા પટી ગઈ હતી અને એના પછી તો તમે ડોલિયો ભરી અને મારા ઘર મોરે રહીને હેડતા હતા અને માથા ભારે ગીતો ગાતા હતા ઓએ આ તો બચી ગયા નકે હમણાં અરે માથા બારે ગીતો ગાતા હતા ઓય અને ચોકડ થી માથાકૂટ શરૂ થઈ કો હેડો હા શરૂઆત ચોકડ કરી તમે ઘેર આયા હતા ઘરે તમારે ઘેર આયા હતા લડવા ખેગાજીના ઓક્ષી બધા બધા ખેગરજીના વોક્સી ઓએ આ એમણમ નહીં ભાગ્યા એટલે જ તમે હમણાં કેડેથી નહીં પાછા હો પગ ભાજો છે કેડ્યો ભાજી છે વાહ ભાઈ વાહ જબર પટ્યા ખેલા લ્યા એટલે મારે તો કસરત કરતે ભાઈ ગઈ એમ હા એ મેન પોઈન્ટ પર આવો કે ઝઘડો છે નો તો તમારે કો હેડો કે અખાડો રચાવો પડ્યો તમારે એટલે મફુજી હા આ જાય છે ને પાણીની ડોલ ભરવા જતા અને એની ડોલ ના ઉપાડી જાની એટલે ખેગાજીએ થોડા ઘણા મેણા માર્યા એમાં એને કાઠું લાગ્યું હા એ મેં માન્યું કે આપણે 56 ઝઘડા થયા છે 56 ઝઘડામાં તમે હોમા બોલ્યા જ છો એકબીજાને થાપતો તમે સોળી નહીં મોઢેથી મોજ તો ઉડાડી નહીં તો અખાડો ચમ રચ્યો એ વાત કરો હવે મફુજી આર્યા ની એક થાપને ઘરાક સી બરોબર હા. અને આરે મારા ઘેર આવી અને તાકાતનું પ્રદર્શન કરતો હતો હા એ તો જોતો આવું છું હું એટલે આ તો ઈકડ ને ઈકડ ભાગવાના હતા પણ વળી તાકડે આ બલ્લુ આવી ગયો ને એટલે બલ્લુ કે વાઘુજી આવરી તાકાત ના મપાય અખાડો રચો અને અખાડામાં લડો એટલે ખબર પડી જાય કે ચિયામાં કેટલી તાકાત છે પણ આ તો ખરા ટાઈમે તમે આવી ગયા બલ્લો હમણાં તારે કેમ આવી આઈડિયા આલવી પડી એટલે તમને ખબર જ નહીં આ તમારા બે ભાઈનું કુટુંબ રહ્યું ઠેરથી લડતું આવ્યું છે અને હાલે લડે છે કોઈ દાડો ભેગા નહીં રહ્યા અને ગામમાં આ કુટુંબનો ત્રાસ છે એટલે મેં નક્કી કર્યું કે મારે ખાલી એક જ વખત અખાડો રચવો પડશે અને જો અખાડા મારા બરોબરના હોમામાં લડજી એટલે બે ભાઈનું કુટુંબ સાફ વાહ ભાઈ કાળિયા એટલે મેં હું ખોટું કર્યું મેં ખોટું કર્યું અરે એમ નહીં શું બગાડ્યું લે? એટલે ઉભારો મારી વાત પૂરી નહીં થઈ તમને કોઈ સમજણ પડી બલ્લુએ તમને આવી આઈડિયા આલી એટલે હવે તમારા મગજમાં ઉતરી હારી વાત હવે તમારા ભેજામાં ઉતરી હારી વાત એટલે પણ મેં ઘણા શું ખોટું ખરા કર્યું? કુટુંબ અભળો મારી વાત કે વેરાઈ ગયા હોય તો આવા માણસોના કારણે આજે ભેળા થતા નહીં કે ભેળા બેસતા નહીં કે ભેળા ઉઠતા નહીં આરી વાર રાખો મેન તમે મફુજી કે ત્રીસરો લાભ ના ઉઠાઈ જાય આપણા કુટુંબમાં આપણા ભયામાં મફુજી આજ મેં થોડું ના કાલે અલ્યા ભેજો ખાલી થઈ જશે તમારો એમ નહીં કાલ થોડું પીજો તો નહીં અલ્યા ધૂળ પી ગયા હતા તમે એટલે મેં એ રીત વાત કરી તો એમ પૂછો હાથ એ રીત વાત કરી હતી કે આખું કુટુંબ આપણું ભેળાઈ ગયું એમ ઈરી વાત કરું છું હું તાણી રોઈ દો હવે રોઈ દો પાર આવે રોઈ દો અરે નાહી જો પેલો કાળિયો નાહી જો એય પાછા આવો કુછ એમ તો નહીં મેલું કાર મોટો બચી ગયો ઓકે એના નહીં ઓક તમારા બધાના છે વિચારવાનું તમારા છે ચિયો વાત એટલે કરે છે હીર્યું તમારે પેલા મગજમાં વિચારો તમે મારી અને ખુમતીની ભાઈબંધી કેવી હતી એમ વાઘુજી હતી તાણ હતી હાલ ચમ નહીં રાશી કહેતા તમે એટલે હાલ નહીં રાશી કહેતા તમે મફુજી હાલે અમે રાખો પણ તમારામાં ખેગર અને ભૂપતજી અને અમારામાં હરી અને બાસ્કુ હરખાઈ નહીં આપવા જતા તમને કહું પણ ચાર ખાઈ ના આવે બાપુજી અમારે કોઈ જાજુ કહેવાની જરૂર નહીં કોણ હરખાઈ નહીં આપી દેતું ઈ તમને સારી રીતે ખબર છે હવે આ ઉભા જો હોમે હવે વભળો મારી વાત કે દાદુ મને કહેવાની જરૂર નહીં પોસ વગડ્યો હરખી નહીં હા પણ તમારે હરખાઈ ના આવે તો તમે મને કઈ કહો છો કહો તો ભરતજીને કઈ કહો છો
વાત સાચી. તમે નિર્ણય તમે જાતે ચમ લઈ દો છો કો હડો ખરું. એટલે તો ભૂલ છે ને તમારી. ને ખરું ખરું એમ એટલે હવે અમને પૂછવાનું રાખો, ભરતજીને પૂછવાનું રાખો. હવે પછી મેણા ના મારતા હા બસ એ વળી હીરી મેણાની વાત આવી ફેર. કાકા અરે મફુજી એમ નહીં એટલે તમારે આખી જિંદગી આવી રીતના લડવાનું જ છે કે બે ડોહાના નોમ કાઢવાના છે તમારે નક્કી જ કરેલું છે? રાખવા નથી મફુજી, રાખવા નથી. હરી તમારા ભાઈ સી લે, કગરો તમારા ભાઈ સી. ઓએ બાસ્કઈ મરે ની આ કગુ ધોકા પડતા કરો હેડો. ઓલા બોલ્યાની માફી માંગો, ભૂલ થઈ ગઈ ભાઈ હેડો. માફી માંગ. આ જો આ ધોકા. એમ નહીં, આ ધોકા. એમ નહીં મફુજી, આ હગા ભાઈને મારવા ફરી રહ્યા છે તો પછી કાકા ભાનું શું આવે એમ? હવે તમે કેટલા પાપડ ભાજ્યા છે ને અમાર વાળાને કેટલા પાપડ ભાજ્યા છે બધાય પડ્યા છે. ઓય સોના મોના ભૂપતજી, નાટક ના કરો. ફૂમતાઈ ભૂલ થઈ ગઈ ભૂપતજી ભૂલ થઈ ગઈ લાવો. કાકાજી ભૂલ થઈ ગઈ હા હરી ભૂલ થઈ ગઈ, બાસ્કઈ ભૂલ થઈ ગઈ હો. ભૂલ થઈ ગઈ. બાપુજી ભૂલ થઈ ગઈ એટલે તમારે કાલ ફેર લડવાનું છે? ના હે? અરે મફુજી માફી તો માંગી લીધી. ચોક્કસ માફી માંગી. હે? એવી રીતના તમે વાડી ઉભા રહીને માફી માંગજો. હું માગું હા. ભૂપતજી ભૂલ થઈ ગઈ કાકાજી ભૂલ થઈ ગઈ બસ એટલે તમે ભૂલ નહીં કરી. પેલી મકા માફી માંગવાની છે. ભૂલ થઈ ગઈ એમ બસ મફુજી ભૂલ બસ. થઈ ગયું હો, હા? ભૂલ થઈ ગઈ. એટલે મારી ભૂલ કરી તમે? ના ના ઓયની ભૂલ થઈ ભૂલ ગઈ. મારી નહીં કરી, તેતરા ડોહાની ને કાતરા ડોહાની કરી છે. ઈ તો મોન રાખો, એની તો વૈસો આમ તાકો મૂર્ખો. એ બધું જવા દો બધાને કેવડાવો મને. આજ પછી એમની હંપે મળી રહ્યા બસ બસ હંપે મળીને રહો. ઓવે કોઈ દાડો આવી ભૂલ નહીં કરો. ના તો જ બે ભયાના કુટુંબમાં અવાજની ખમાન મજા થાય ને કે અવાજની કોઈ દાડો ખમાન મજા બે ભયાના કુટુંબમાં નહીં થાય. હા મારું પોંથો પાટણ હા